હું તને જો તોડી નાખું નહીં તો હું માંજી નહીં. સાહેબ એને નક્કી કર્યું અને રાત દિવસ એને મહેનત કરીને પહાડ તોડવાનું ચાલુ કર્યું તો ગામના એને ગાંડો કહેવા માંડ્યા. અને આમે જે ધૂની માણસ હોય ને એને ગામ પેલા ગાંડો જ કહે, પછી એની પૂજા કરે. અને એ ગામે એને ગાંડો કીધો અને રાત દિવસ લાગી પડ્યો માણસ અને એને પહાડ તોડવાનું કામ શરૂ કર્યું. પછી તો ગામને એની સાથે જોડાવા માંડ્યા કે આની અંદરથી પથ્થર નીકળે છે ને દિવાલ બનાવવામાં કામ લાગે છે. કે લાલચ છે ને એટલે માણસો એની સાથે જોડાવા માંડ્યા. એક દિવસ એવો આવ્યો સાહેબ કે એને પહાડ કાપી નાખ્યો અને રસ્તો બનાવ્યો. આજે એ રસ્તો એના નામથી છે. એ રસ્તા ઉપર એનું નામાકરણ કરવામાં આવ્યું છે. અને એ માણસે એક જીવતા જાગતા માણસની તાકાતની મિસાલ આપણી વચ્ચે મૂકી કે માણસ ધારે ને તો આ દુનિયામાં કાંઈ પણ કરી શકે. તો એવું એક સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે રજૂ થયું છે. હવે આગળના કાર્યક્રમમાં વિનંતી કરીએ દીકરીઓને કે આગળનો કાર્યક્રમ રજૂ કરશે. ખૂબ ખૂબ આભાર બહેનો. તો કાર્યક્રમને આગળ લઈ જતા શું છે ભાઈ ગુજરાતમાં શું છે? સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગીરના પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારકાનાથ. તો આવું ગુજરાતનું ગૌરવ વધારતી સ્પીચ લઈને આવશે ધોરણ 9 ની બાળા બારૈયા ધ્રુવીબેન. નમસ્તે. અહીં ઉપસ્થિત અધિકારીઓ, વાલીઓ, મારી વહાલી બહેનો, અમારી કેજીબીયુનો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ, હું તમને વિનંતી કરું છું કે હું જે સ્પીચ બોલું તે આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. પરમ કૃપાળુ પરમાત્માની અવૃત કૃપાથી અહો ભાગ્યકુ ભૂમિ, શૈર્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વરને નિવેદન એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપો ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કનરાઉમાં સિદ્ધ અને અવધૂતોના ધખતા ધુવારે ધૂમ્ર શિરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગેમાં ભારતની અંદર નાની પ્રતિકૃતિ, કૃતિ વિશેષ, રસકસ બનતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભગ્ર સુપુત્રી, ગિરિ ગવહર સરવર નિરીછર, નાદ નિસર્ગ શ્રી ઉભરતી, ધન ધાન્ય ભરી રળિયાત એવી પ્રાગ્ર ભૂમિ ગુજરાત. દ્વારકેશના પરમ ચૈતન્ય સુમ્યા દેવ ભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયાને ઝબકતા જીણ જીવનથી અલંકૃત આ પ્રાજ્ઞા ધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તામની પોટલી પણ ખોલવી પડે. આજે પણ જેને આપણે માણીએ છીએ, આજે પણ જેના થકી આપણો સર્વોત્તમ, સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને ઝવેરાતની પણ પ્રાગ્ર ભૂમિ ગુજરાત છે. કેટલા રત્નો જણાવું, કેટલા અલંકારો ગણાવું, કેટલા ક્ષેત્રોને કેટલી આ ભાવ, જાણે ડભો મંડળમાં ફરતી આકાશ ગંગા અહીં વિરહવા આવી છે. ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. નર્મદની હકીકત, શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રા, કલાપીનો કેકારો, કાકા સાહેબ કાલરકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાદ, ધૂમકેતુના તણખા, મેઘાણીના કસુંબીનો રંગ, દલપતરામના પિંગલ શાસ્ત્ર, ધૂમકેતુજીના તણખા, આ દરેકમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે. ગીજુભાઈ બધેકર કે મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણ વિવિધ તાનારીની કે પંડિત ઓમકારનાથ ઠાકોર જેવા સંગીત ગુનો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીજે ભાભા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે. આ બધા ગુજરાતની નજીક ધબકતી અને જીવતી એવી માટી છે જેમાં સાક્ષાત્કારી અને આવનાર દરેકને થાય છે. ને અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ આ માટીને આ માટીમાં ભળીશ. ને અહીંથી જનાર કહે છે કે ભરીલો સુવાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભમવંતી, જોબમવંતી, સોહામની, સોળની, રસિયલ, અમિયલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાળી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમમ પ્રીત, જેને ઉર ગુજરાત હુલાતી એને સુનવદ જેવી તુલ્ય મીરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં
સદા કાળ ગુજરાત. સ્મિત જેવી ઔરત છે ને સ્વાગત જેનો ધર્મ છે, એવા મલકના માનવી નોખા ને માનવતા અનોખી છે. વ્યક્તિ નોખા ને વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવતી ટાઢ, ઉનાળાનો ધોમધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર ખોડા મેરી ભૂંગારી ઓસરીઓને ગાર ગોરમાટી ખડી કે ઓકળેથી ઓપાવવા, એના ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ઢોલિયા કે બાજોટથી દીપાવવા એઓના કળા સૂજી જરી કસબ મોચી ભરત કાઠી ભરત કણબી ભરત મોતી ભરત આહિર ભરત કે મહાજન ભરત ભરેલા ગોરજક આઘરાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટલી પહેરે. શાયરને છેલાયું શાણું શણિયું શેલુકોત બિરોદ ગવન ગંડેરી કે ગાળો ઘેર ઘરચોળો કસુંબુ કે લેરિયું મગ્યું મેઘાડંબર ચીરંબર ચંદ્રકળા ગજવડા સોનસરિત પટોણા ને બાંધણીએ કેવી 12 બાગ 52 બાગ ગીર બાગ રાયદાણા કોરીનબાગ લેરિયા આંબાડાળ ચોકીડાળ અને મોરજાળ અને બસંત બહાર અને સાથે ગુજરાતી પહેરે મોરદાંગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી ખંભાતી સુરતીની મોરબી ચરોતરી કે હાલારી પાઘડી ને પછી ટીપણી ઉડો કે ઢોલોરાનો માંડવો હોચી કે માંડવડી હિચકે ઠાક ઠેરા ધમાલ કે ટીટોળો દોઢિયું કે ગરબા રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ લટક મટકતી ચાલ ચાલતી લટક મટકતી ચાલ ચાલતી ને મોર બોલતો તોળી અને નાર ગુંજરી સંગે છેલ છબીલો ગુજરાતી. અને ગુજરાતી આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો આહિરનો આશરો આસુ નવધૂતની વાણી નાગરની દાતારી પરમારની ચતુરાઈ ચારણની સચ્ચાઈ સૈયદની ખેરાતી મેમાઈની રીત રજપૂતની પ્રીત પારસીની રસોઈ બ્રાહ્મણની વિદ્યાવ્યાસની બાંધ ફકીરની અને આલેખ અતિથિ. આવા નરપુંગવો વિદ્યાવ્યાસંગીઓ સંશોધન અને નવસર્જન કલા કસબને કોમી ખલાસે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુભવ શોભિત પુણ્યલ ઉજ્જવલ ઉર્મી સાલ ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નવળો નવસ્કારું ગુજરાત. ગબ્બરની જ્યોતથી જયહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વનરાઈ વિવિધ સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય ફખાડે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઊંઝામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવળો, દિરાસરો કે અગિયારી જેના શિરનો તાજ છે, એવા શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, નરસૈયા સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત નેકરલ સ્વામી હરિદાસ કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે, એવા નરપુંગવો વિદ્યાવ્યાસંગીઓ આ બધા જ એક સરખા જ હોય છે. ભારતની પચરંગી પ્રજાની વિશેષતા એ છે કે જો કર્કવૃત જેનો કમરબંધ છે, એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી મહાભારતની અકલનારી પ્રતિકૃતિ કૃતિ વિશેષ ગુજરાત છે. નટવર નર્મદા અને નરસિંહને ભજે દત્ત, દુર્ગાને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજને સરદાર જેનામાં વસે છે, ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે, એવા પંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. તો હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સાહેબ તાળી થોડીક ઓછી પડી હોય એવું ન લાગ્યું? આ દીકરીના શબ્દોમાં વજન હતો અને સાહેબ ગુજરાતી ક્યાંય નો પાછા પડે. ખબર છે ને અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમેરિકાની ધરતી ઉપર ડગલા માંડે ને તોય અવાજ અહીં છેક સંભળાય.
એવા નરબંકા ગુજરાતી સાહેબ, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી છે. ગુજરાતના એક એક હિરલાઓ અને વિરલાઓએ આ ગુર્જર ધરાને અમર બનાવી છે. ત્યારે જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવી અને એથી વિશેષ સાહેબ કદર કરવી ને એ મહત્વનું છે. અમારા શિક્ષણને સતત લક્ષ્યમાં રાખીને એવા કદરદાન અમારા બીઆરસી સાહેબ શ્રી ગાબુ સાહેબ તરફથી આ દીકરીને 500 રૂપિયા ભેટ મળે છે. જોરદાર તાળીઓથી સાહેબને પણ વધાવીએ. હવે માણીએ આગળનો સુંદર મજાનો કાર્યક્રમ. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. तो देश प्रत्ये प्रेम व्यक्त करतो देशभक्ति अभिनय लईने आवशे ધોરણ 9 ની દીકરીઓ. મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદાને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. નમન કરીએ માં શારદાને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. ત્યારબાદ હું મહેમાનોને વિનંતી કરું કે તે સ્ટેજ પર આવીને દીપ પ્રગટાવશે. जलना अपने भीतर जलना, ज्ञान की साधना में जलना. तुम सूरज. अपनी भारतीय वैदिक परंपरा છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી થાય અને એ જ્ઞાન રૂપી ઉજાસ આપણા સૌ કોઈના અંતર મનના અંધકારને દૂર કરે એવી ઉદાત્ત ભાવના અહીંયાથી પ્રસ્તુત થઈ છે. ત્યારે હવે આપણી પરંપરા એટલે સ્વાગત અને સન્માન. આ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે. ત્યારે એવા તમામ મહાનુભાવોને આપણે આ સંસ્થા વતી આપણે વધાવવા છે, એમનું સન્માન કરવું છે. ત્યારે સૌ પ્રથમ વિનંતી કરીશ પટેલ હિનાબેન, કોઓર્ડિનેટર મદદનીશ જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન બોટાદ, ખાસ આજે દીકરીઓને આશીર્વચન પાઠવવા માટે પધાર્યા છે પટેલ હિનાબેન. ત્યારે વિનંતી છે હેતલબેન ગુજ્જર, માનનીય પટેલ હિનાબેનનું આપ સ્વાગત સન્માન કરશો. એક માતૃશક્તિનું સન્માન માતૃશક્તિના વરદ હસ્તે થઈ રહ્યું છે. જબરજસ્ત તાળીઓથી એમને વધાવીએ. એવું જ એક વ્યક્તિત્વ અમારા તાલુકાને એવા શ્રીમાન મેહુલભાઈ ગાબુ, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાણપુર, આપ સાહેબની ઉપસ્થિતિ અમને ખરેખર આજે આનંદ છે. ત્યારે વિનંતી કરીશ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ, માનનીય બીઆરસી સાહેબ મેહુલભાઈ ગાબુનું સ્વાગત સન્માન કરશે. મેં તો ગણીને જ વાવી હતી લાગણીઓ, મેં તો ગણીને જ વાવી હતી લાગણીઓ, મને ક્યાં ખબર હતી કે આખું ઉપવન થઈ જશે. જબરજસ્ત તાળીઓથી વધાવીએ. જાળીલા સીઆરસી રામાનુજ તુષારભાઈ સાહેબના માટે જોરદાર તાળીઓ પાડીએ કે આ વખતે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પણ તુષારભાઈને પ્રાપ્ત થયો છે, એમનું સન્માન કરવું છે. ત્યારે વિનંતી કરીશ ભરાડિયા અરવિંદભાઈ, માનનીય રામાનુજ તુષારભાઈનું સ્વાગત સન્માન કરશે. ભરાડિયા અરવિંદભાઈ. અને સાહેબ ગૌરવ લઈ શકાય કે અમે ત્રણેય બીઆરસી સાહેબ, સીઆરસી સાહેબ ને હું ત્રણેય એક સંસ્થાના વિદ્યાર્થી છીએ, સહપાઠી મિત્રો છીએ. ત્યારે મિત્રનું સન્માન કરતા વધારે આનંદ થાય છે. એવા જ અમારા ઉત્સાહી આચાર્ય શ્રી શૈલેષભાઈ, સતત શિક્ષણની ચિંતા કરતા હોય એવા આચાર્ય શ્રી શૈલેષભાઈનું સન્માન કરવું છે. વિનંતી કરીશ અનિલભાઈ લીંબડિયા પધારો અને આ સંસ્થાનું ખૂબ સરસ રીતે સંચાલન કરતા એવા અમારા આચાર્ય શ્રી શૈલેષભાઈનું આપ સન્માન કરશો. સંબંધોને સોનાના વરખની નહીં પણ સાહેબ હૃદયના હરખની જરૂર હોય છે. હૃદયના સ્નેહ અને પ્રેમ થકી આ તમામ મહાનુભાવોનું આપણે જબરજસ્ત સ્વાગત કરીએ છીએ. કદાચ એક એક મહાનુભાવો છે સતત આ શિક્ષણ યાત્રાની અંદર જોડાઈને, અને એમાંય ખાસ કરીને જ્યારે દીકરીઓના શિક્ષણની ચિંતા હોય ને ત્યારે સમગ્ર જિલ્લા કક્ષાએથી આ લોકો અવિરત એમની શિક્ષણની ચિંતા કરતા હોય છે. એવા આ તમામ મહાનુભાવોને આપણે જબરજસ્ત તાળીઓના માધ્યમ થકી એમને આવકારીએ છીએ, એમનું સ્વાગત સન્માન કરીએ છીએ.
હવે આગળનો દોર આ દીકરીઓને સોંપું છું. આગળનો કાર્યક્રમ સંભાળશે બંને દીકરીઓ. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતા योग संगीत की तरह है, शरीर की लय હવે આપણે આપણી સંસ્થાની બાળકીઓ દ્વારા ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયાથી પ્રસ્તુત કરવાનો હોય તો અહીંયાથી આ સ્ટેજની વ્યવસ્થા છે એને નીચે લઈશું. ત્યારબાદ આપણે કાર્યક્રમને શરૂ કરીશું. સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે બેંકની અંદર કરોડો રૂપિયાની ચોરી થઈ, બેંકમાં કરોડો રૂપિયાની ચોરી થઈ, પણ એના ટેબલ સાથે દોરીથી બાંધેલી 2 રૂપિયાની પેન એમનામ લટકતી રહી ગઈ. આનો ભાવાર્થ સમજાવો સાહેબ. ખરેખર રહસ્યમય વાત છે કે બેંકની અંદર કરોડો રૂપિયા ચોરાઈ ગયા, પણ 2 રૂપિયાની પેન જે દોરાથી બાંધેલી હતી ને એમનામ લટકતી રહી ગઈ. એનો અર્થ એમ થાય છે કે કદાચ તમારી પાસે કરોડો રૂપિયા હશે તો પણ એ ચોરી થશે, પણ તમારા જ્ઞાનની આ દુનિયામાં કોઈ ચોરી નહીં કરી શકે. અને એટલા માટે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે શિક્ષણ છે, એ સર્વથા પૂજનીય છે, સર્વથા સન્માનનીય છે. ત્યારે આ દેશ એ આપણો દેશ એ શિક્ષણનો પૂજારી છે. આ ધરતી એ ચાણક્યની ધરતી છે, આ ધરતી એ ચંદ્રગુપ્તની ધરતી છે, જ્યાં જ્ઞાનની સદાય માટે પૂજા થતી આવી છે. અને એમાંય જ્યારે દીકરીની વાત કરીએ ને સાહેબ, ત્યારે મને સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ બહુ ગમે છે અને ખરેખર આપણા સૌ કોઈ માટે એ પ્રેરણાદાયક પણ છે. સ્વામી વિવેકાનંદ બ્રિટનની અંદર ધર્મ યાત્રા કરી રહ્યા હતા. સમગ્ર બ્રિટનની અંદર ફરી અને આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ એ બ્રિટનની અંદર સમગ્ર યુરોપના દેશોની અંદર આપી રહ્યા હતા. એ વખતે એક મહાશય સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી, તમારા દેશની સ્ત્રીઓ, ભારતીય નારીઓ કોઈ બીજા પુરુષને હાથ કેમ નથી મિલાવતી? આપણે શેક હેન્ડ કોઈ પુરુષને આપણી મહિલાઓ નથી કરતી. એને એવો પ્રશ્ન પૂછો કે તમારા દેશની મહિલાઓ બીજા પુરુષને હાથ કેમ નથી મિલાવતી? ત્યારે સ્વામીજી એને સામો પ્રશ્ન પૂછો કે શ્રીમાન, તમારા દેશની મહારાણી ક્વીન કોઈ સામાન્ય માણસને હાથ મિલાવે છે? એ કે ના મિલાવે, કારણ કે એ અમારા દેશની મહારાણી છે. તો કે ભાઈ, અમારા દેશની દરેક સ્ત્રી છે ને એ અમારા માટે મહારાણી છે, કોઈ સામાન્ય માણસને હાથ ન મિલાવે. સાહેબ, આ ગૌરવ આપણી માતૃશક્તિનું છે, આ ગૌરવ આપણી મહિલા શક્તિનું છે. એક એક ઝાંસીની રાણી છે, એક એક અહલ્યાબાઈ છે, એક એક શિવાજીને જન્મ આપી શકે એવી જીજાબાઈ છે. ત્યારે એ માતૃશક્તિને અહીંયા પ્રસ્તુત કરવાનો અવસર છે. ત્યારે આગળના કાર્યક્રમ માટે બંને દીકરીઓને વિનંતી કરીશ કે આગળનો સુંદર મજાનો કાર્યક્રમ હવે પ્રસ્તુત કરે. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતા योग संगीत की तरह है, शरीर की लय, मन की मधुरता, आत्मा के सद्भाव मिलकर जीवन के एक सुर में पिरोते हैं. तो आवा योग लઈને આવશે ધોરણ 7 અને 8 ની બહેનો. ખરેખર આ દીકરીઓએ જબરજસ્ત આપણી વચ્ચે આપણા હૃદયને જગજોળી મૂકે ને એવી રજૂઆત કરી છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને સાથે સાથે 500 રૂપિયા દિનેશભાઈ એમડીએમ સંચાલક તરફથી આ દીકરીઓને ભેટ મળે છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. કોઈએ સરસ મજાની વાત કરી છે કે કેટલાક બાળકો મોતી બને છે, કેટલાક બાળકો મોતી બને છે, કેટલાક બાળકો જ્યોતિ બને છે. સાહેબ, તમારા બાળકોને સારા સંસ્કારો આપજો, નહીતર કેટલાક બાળકો જીવનભરની પનોતી પણ બને છે. આ આપણા જીવનની આપણે જે મૂડીનું વાવેતર કરીએ, આપણે કદાચ કરોડ રૂપિયા આપી શકીએ આપણા બાળકોને, પણ 1 કરોડને ઉડાડતા માત્ર 10 મિનિટ થાય. હવે તો શેર બજાર આવી ગયું, એને કહેવાય શેર બજાર પણ છે શિયાળ બજાર. શેર બજાર હોય આવી રીતે કઈ પડે હેઠું ભૂકા કાઢી નાખે એમ કેટલાને રાતા પાણીએ રોવરાવ્યા એ કોઈને ખબર નથી. પણ સાહેબ, જો તમે તમારા બાળકોને સારા સંસ્કારો આપ્યા છે, સારું શિક્ષણ આપ્યું હશે ને, તો એ 7 પેઢીને ઉજાળી દેશે. એક ઘરની અંદર કદાચ દીકરો આઈએએસ ઓફિસર બનીને આવે, આઈપીએસ ઓફિસર બનીને આવે, સારો શિક્ષક બનીને આવે ને, તો એ ઘરની અંદર વાતાવરણ દિવ્ય બની જતું હોય છે અને એ પેઢી દર પેઢી શિક્ષણ વારસામાં ઉતરતું હોય છે.
સાહેબ એવા જ અમારા શિક્ષણના રક્ષકો, શિક્ષણના માર્ગદર્શકો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ દીકરીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે અને વિદાયમાન થતી દીકરીઓને ભવિષ્યની શુભકામના પાઠવવા માટે આપણી વચ્ચે એવું જ આપણા તાલુકાનું ગૌરવ એવા અમારા ટીપીઓ સાહેબ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ આજે ઉપસ્થિત છે. ત્યારે એમને વધાવવા છે તો વિનંતી કરીશ, અશોકભાઈ મેર પધારો અને અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબનું આપ સ્વાગત સન્માન કરો. પત્ની ચિંતા હોય અવિરત સાહેબના હૃદયની અંદર એક જ ચિંતા રહેતી હોય કે મારા તાલુકાનું શિક્ષણ છે એ બોટાદ જિલ્લાની અંદર અગ્રેસર રહેવું જોઈએ. એવા આમ યુવાની ઉત્સાહી એવા અમારા ટીપીઓ સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાહેબ તમે સોનાની સાંકળથી કદાચ બાંધીને ન લાવી શકો, પણ તો બે ડૂબાડે જ તે, બહાર ન નીકળવા દે. એટલે આ યાંત્રિક અને તાંત્રિક બે વસ્તુ આવી છે, ક્યારે ડૂબાડે એનું નક્કી નહીં. પણ સાહેબ આપણને તરવાની તમન્ના હોય ને તો દરિયો હોય ને તોય તરી જવાય. સાવરકર કદાચ મધ્ય દરિયાની અંદર કૂદકો મારીને બહાર નીકળી શકે, એ એની તમન્ના છે. જાત પર હોય વિશ્વાસ, જાત પર હોય વિશ્વાસ તો બધી મુરાદો અહીં ફળે છે. નહીં તો પગ તળે પડેલી ચીજ હાથને પણ ક્યાં મળે છે. વાત આખી વિશ્વાસની છે સાહેબ. તમારા ઉપર તમને વિશ્વાસ હોય ને તો તમે પર્વત પણ ચડી શકો અને પર્વતને કાપી પણ શકો. સાહેબ માંજી છે એ પહાડને કાપીને રસ્તો બનાવી શકે, કારણ કે એની પત્નીને એ પહાડે મારી નાખી. માંજી ધ માઉન્ટેન મેન તમે કદાચ ફિલ્મ જોયું હશે. એક ગરીબ વ્યક્તિ જેની પત્ની એ દવાખાને પહોંચી શકતી નથી, કારણ કે વચ્ચે રસ્તામાં પહાડ આડો છે અને દવાખાને જવું હોય તો એ પહાડને ફરીને જવું પડે. અને તેથી એ માણસે નક્કી કર્યું કે આ મારી પત્ની મરીને એની પાછળ જવાબદાર આ પહાડ છે, અને હું તને જો તોડી નાખું નહીં તો હું માંજી નહીં. સાહેબ એને નક્કી કર્યું અને રાત દિવસ એને મહેનત કરીને પહાડ તોડવાનું ચાલુ કર્યું. તો ગામના એને ગાંડો કહેવા માંડ્યા. અને આમે જે ધૂની માણસ હોય ને એને ગામ પેલા ગાંડો જ કહે, પછી એની પૂજા કરે. અને એ ગામે એને ગાંડો કીધો અને રાત દિવસ લાગી પડ્યો માણસ, અને એને પહાડ તોડવાનું કામ શરૂ કર્યું. પછી તો ગામને એની સાથે જોડાવા માંડ્યા કે આની અંદરથી પથ્થર નીકળે છે ને દિવાલ બનાવવામાં કામ લાગે છે. કે લાલચ છે ને, એટલે માણસો એની સાથે જોડાવા માંડ્યા. એક દિવસ એવો આવ્યો સાહેબ કે એને પહાડ કાપી નાખ્યો અને રસ્તો બનાવ્યો. આજે એ રસ્તો એના નામથી છે. એ રસ્તા ઉપર એનું નામાકરણ કરવામાં આવ્યું છે. અને એ માણસે એક જીવતા જાગતા માણસની તાકાતની મિસાલ આપણી વચ્ચે મૂકી કે માણસ ધારે ને તો આ દુનિયામાં કાંઈ પણ કરી શકે. તો એવું એક સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે રજૂ થયું છે. હવે આગળના કાર્યક્રમમાં વિનંતી કરીએ દીકરીઓને કે આગળનો કાર્યક્રમ રજૂ કરશે. ખૂબ ખૂબ આભાર બહેનો. તો કાર્યક્રમને આગળ લઈ જતા શું છે ભાઈ ગુજરાતમાં શું છે? સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગીરના પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારકાનાથ. તો આવું ગુજરાતનું ગૌરવ વધારતી સ્પીચ લઈને આવશે ધોરણ 9 ની બાળા બારૈયા ધ્રુવીબેન. નમસ્તે. અહીં ઉપસ્થિત અધિકારીઓ, વાલીઓ, મારી વહાલી બહેનો, અમારી કેજીબીયુનો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ, હું તમને વિનંતી કરું છું કે હું જે સ્પીચ બોલું તે આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. પરમ કૃપાળુ પરમાત્માની અવૃત કૃપાથી અહો ભાગ્યકુ ભૂમિ, શૈર્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વરને નિવેદન એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપો ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કનરાઉમાં સિદ્ધ અને અવધૂતોના ધખતા ધુવારે ધૂમ્ર શિરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગેમાં ભારતની અંદર નાની પ્રતિકૃતિ, કૃતિ વિશેષ, રસકસ બનતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભગ્ર સુપુત્રી, ગિરિ ગવહર સરવર નિરીછર, નાદ નિસર્ગ શ્રી ઉભરતી, ધન ધાન્ય ભરી રળિયાત એવી પ્રાગ્ર ભૂમિ ગુજરાત.
દ્વારકેશના પરમ ચૈતન્ય સુમ્યા દેવભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયાને ઝબકતા જીણ જીવનથી અલંકૃત આ પ્રાજ્ઞધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તામની પોટલી પણ ખોલવી પડે. આજે પણ જેને આપણે માણીએ છીએ, આજે પણ જેના થકી આપણો સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને ઝવેરાતની પણ પ્રાગ્ર ભૂમિ ગુજરાત છે. કેટલા રત્નો જણાવું, કેટલા અલંકારો ગણાવું, કેટલા ક્ષેત્રોને કેટલી આભાઓ. જાણે ડભો મંડળમાં ફરતી આકાશગંગા અહીં વિરહવા આવી છે. ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. નર્મદની હકીકત, શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રા, કલાપીનો કેકારો, કાકા સાહેબ કાલરકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાદ, ધૂમકેતુના તણખા, મેઘાણીના કસુંબીનો રંગ, દલપતરામના પિંગલ શાસ્ત્ર, ધૂમકેતુજીના તણખા, આ દરેકમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે. ગીજુભાઈ બધેકા કે મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણ વિવિધ તાનારીની કે પંડિત ઓમકારનાથ ઠાકોર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીજય ભાભા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે. આ બધા ગુજરાતની નજીક ધબકતી અને જીવતી એવી માટી છે જેમાં સાક્ષાત્કારી અને આવનાર દરેકને થાય છે. ને અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ આ માટીને આ માટીમાં ભળીશ. ને અહીંથી જનાર કહે છે કે ભરીલો સુવાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભમવંતી, જોબમવંતી, સોહામની, સોળની, રસિયલ, અમિયલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાળી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી એને સુનવદ જેવી તુલ્ય મીરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. સ્મિત જેવી ઔરત છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા ને માનવતા અનોખી છે. વ્યક્તિ નોખા ને વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવતી ટાઢ, ઉનાળાનો ધોમધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર, ખોડા, મેરી, ભૂંગારી ઓસરીઓને ગાર, ગોરમાટી, ખડી કે ઓકળેથી ઓપાવવા, એના ઓરડાને માંડ, પેટી, પટારા, મજૂસ, કોઠી, કોઠલા, ઢોલિયા કે બાજોટથી દીપાવવા એઓના કળા, સૂજી, જરી કસબ, મોચી ભરત, કાઠી ભરત, કણબી ભરત, મોતી ભરત, આહિર ભરત કે મહાજન ભરત ભરેલા ગોરજક્કા આઘરાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટલી પહેરે. શાયરને છેલાયું, શાણું, શણિયું, શેલુકોત, બિરોદ, ગવન, ગંડેરી કે ગાળો, ઘેર ઘરચોળો, કસુંબુ કે લેરિયું, મગ્યું, મેઘાડંબર, ચીરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસરિત, પટોણા ને બાંધણીએ કેવી 12 બાગ, 52 બાગ, ગીર બાગ, રાયદાણા, કોરીનબાગ, લેરિયા, આંબાડાળ, ચોકીડાળ અને મોરજાળ અને બસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મોરદાંગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, ખંભાતી, સુરતીની મોરબી, ચરોતરી કે હાલારી પાઘડી. ને પછી ટીપણી ઉડો કે ઢોલોરાનો માંડવો, હોચી કે માંડવડી, હિચકે ઠાક, ઠેરા, ધમાલ કે ટીટોળો, દોઢિયું કે ગરબા રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ લટક મટકતી ચાલ ચાલતી, લટક મટકતી ચાલ ચાલતી ને મોર બોલતો તોળી અને નાર ગુંજરી સંગે છેલ છબીલો ગુજરાતી. અને ગુજરાતી આવી ભાતીગળ પતંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આશરો, આસુ નવધૂતની વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમાઈની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યાવ્યાસની, બાંધ ફકીરની અને આલેખ અતિથિ. આવા નરપુંગવો, વિદ્યાવ્યાસંગીઓ, સંશોધન અને નવસર્જન કલા કસબને કોમી ખલાસે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુભવ શોભિત પુણ્યલ ઉજ્જવલ ઉર્મી સાલ ગુજરાત. આ તો ભારતના ગૌરવનો નવળો નવસ્કારું ગુજરાત. ગબ્બરની જ્યોતથી જયહળા જેનું મસ્તક છે,
કચ્છનું રણ ને સાપુતારાની વનરાઈ વિવિધ સૌંદર્યવાન જેની ભુજાઓ છે. અરબી સમુદ્ર જેના નિત્ય પાય ફખાડે છે. પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઊંઝામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે. મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવળો, દિરાસરો કે અગિયારી જેના શિરનો તાજ છે. એવા શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે. નરસૈયા, સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત નેકરલ સ્વામી, હરિદાસ કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે. એવા નરપુંગવો, વિદ્યાવ્યાસંગીઓ આ બધા જ એક સરખા જ હોય છે. ભારતની પચરંગી પ્રજાની વિશેષતા એ છે કે જો કર્કવૃત જેનો કમરબંધ છે, એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે. એવી મહાભારતની અકલનારી પ્રતિકૃતિ કૃતિ વિશેષ ગુજરાત છે. નટવર નર્મદા અને નરસિંહને ભજે દત્ત, દુર્ગાને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજને સરદાર જેનામાં વસે છે, ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે. એવા પંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. તો હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સાહેબ તાળી થોડીક ઓછી પડી હોય એવું ન લાગ્યું? આ દીકરીના શબ્દોમાં વજન હતો. અને સાહેબ ગુજરાતી ક્યાંય નો પાછા પડે. ખબર છે ને, અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમેરિકાની ધરતી ઉપર ડગલા માંડે ને તોય અવાજ અહીં છેક સંભળાય. એવા નરબંકા ગુજરાતી સાહેબ, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી છે. ગુજરાતના એક એક હિરલાઓ અને વિરલાઓએ આ ગુર્જર ધરાને અમર બનાવી છે. ત્યારે જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવી અને એથી વિશેષ સાહેબ કદર કરવી ને એ મહત્વનું છે. અમારા શિક્ષણને સતત લક્ષ્યમાં રાખીને એવા કદરદાન અમારા બીઆરસી સાહેબ શ્રી ગાબુ સાહેબ તરફથી આ દીકરીને 500 રૂપિયા ભેટ મળે છે. જોરદાર તાળીઓથી સાહેબને પણ વધાવીએ. હવે માણીએ આગળનો સુંદર મજાનો કાર્યક્રમ. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है. तो देश प्रत्ये प्रेम व्यक्त करतो देशभक्ति अभिनय लઈને આવશે ધોરણ 9 ની દીકરીઓ. આ વિશે ઘણું બધું કહેવાયું છે, પણ આજ નવું કંઈક સાંભળવું છે તો પિતા વિશે આપણી વચ્ચે પોતાના વિચારો રજૂ કરે આનંદીબેન. અત્રે ઉપસ્થિત મારા વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ રાણપુર તાલુકાના જાળીલા ગામની પુત્રી ઝાલા આંદીના સહર્ષ વંદન. માતા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. આજે હું પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં નથી આવી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યો નથી. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે, પણ તેનો મન કોઈ જાણે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેવી જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે, છાણા વીણતી માં ન મરતી.
પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસેથી જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, સ્કૂલે જતો, મોજ મસ્તી કરતો, કોઈ મૂંઝવણાનું ભાવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે પોતાના માતા પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું અસ્તિત્વ જ નથી. અને જો તમારે સાંભળવું જોઈએ ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારવા જજો અને એક દિવસ એકલા આટો મારવા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને સાહેબ, તમને બોલાવવાની તો વાત દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. માતા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા પાસે અશ્રુઓની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. એક ટકનું ભોજન માં બનાવે છે, પણ જીવન ભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે, પણ જ્યારે સડક પાર કરતા ટ્રક અચાનક સામે આવીને બ્રેક મારે ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. કેમ કે નાના નાના સંકટો માટે માતાની યાદ આવે છે, જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતાની યાદ આવે છે, જ્યારે પિતાની યાદ આવે છે. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા પણ આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા પણ આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારા માટે સારા સારા રમકડા જ લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લાવે છે. પિતા એ એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. જો માં એ એવી બેંક હોય, જો માં એ એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા છે. આ દુનિયા દીવાની સોશિયલ મીડિયાની આ કહાની, ઇન્સ્ટાગ્રામમાં કલાકો બગાડવાની, ફોલોવર્સ કેમે કરીને વધારવાની, ફેસબુકમાં અનેકને જોડવાની, રિક્વેસ્ટના અજાણ્યાને ઓળખવાની, શેર ચેટમાં એક તસવીર મૂકવાની, સ્નેપચેટમાં અનેક સેલ્ફી પાડવાની, યુટ્યુબના વિડીયો કેમ બનાવવાની, અપલોડ કરતા પહેલા કાળજી લેવાની, સોશિયલ મીડિયાની આ કહાની. તો આવું સોશિયલ મીડિયાને ગેરલાભ દર્શાવતું નાટક લઈને આવશે ધોરણ 8 ની બહેનો. ગુજરાતમાં શું છે? સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગીરના પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારકાનાથ. તો આવું ગુજરાતનું ગૌરવ વધારતી સ્પીચ લઈને આવશે ધોરણ 9 ની બાળા બારૈયા ધ્રુવીબેન. નમસ્તે. અહીં ઉપસ્થિત અધિકારીઓ, વાલીઓ, મારી વહાલી બહેનો, અમારી કેજીબીયુનો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ, હું તમને વિનંતી કરું છું કે હું જે સ્પીચ બોલું તે આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. પરમ કૃપાળુ પરમાત્માની અવૃત કૃપાથી અહો ભાગ્યકુ ભૂમિ, શૈર્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી 4 ઈશ્વરને નિવેદન એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી 4 માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કનરાઉમાં સિદ્ધ અને અવધૂતોના ધકતા ધુવારે ધૂમ્ર સ્થિરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગેમાં ભારતની અંદર નાની પ્રતિકૃતિ, કૃતિ વિશેષ, રસકસ બનતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભગ્ર સુપુત્રી, ગિરિ ગવહર સરવર નિરીછર, નાદ નિસર્ગ શ્રી ઉભરતી, ધન ધાન્ય ભરી રળિયાત એવી પ્રાગ્ર ભૂમિ ગુજરાત. દ્વારકેશના પરમ ચૈતન્ય સુમ્યા દેવ ભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયાને ઝબકતા જીણ જીવનથી અલંકૃત આ પ્રાજ્ઞધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તામની પોટલી પણ ખોલવી પડે. આજે પણ જેને આપણે માણીએ છીએ, આજે પણ જેના થકી આપણો સર્વોત્તમ, સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મીરાત, અમીરાત અને ઝવેરાતની પણ પ્રાગ્ર ભૂમિ ગુજરાત છે. કેટ કેટલા રત્નો જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા ક્ષેત્રોને કેટ
કેટલીય આ ભાવ જાણે ડભો મંડળમાં ફરતી આકાશગંગા અહીં વિરહવા આવી છે. ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્રા કલાપીનો કેકારો કાકા સાહેબ કાલરકરનો નર્મદા પ્રવાસ મુનશીનો ગુજરાતનો નાદ ધૂમકેતુના તણખા મેઘાણીના કસુંબીનો રંગ દલપતરામના પિંગલ શાસ્ત્ર ધૂમકેતુજીના તણખા આ દરેકમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે. ગીજુભાઈ બધેકા કે મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણ વિવિધ તાનારીની કે પંડિત ઓમકારનાથ ઠાકોર જેવા સંગીતજ્ઞો જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર હોમીજે ભાભા શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે. આ બધા ગુજરાતની નજીક ધબકતી અને જીવતી એવી માટી છે જેમાં સાક્ષાત્કારી અને આવનાર દરેકને થાય છે. ને અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ આ માટીને આ માટીમાં ભળીશ. ને અહીંથી જનાર કહે છે કે ભરીલો સુવાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભમવંતી, જોબમવંતી, સોહામની, સોળની, રસિયલ, અમિયલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાળી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી એને સુનવદ જેવી તુલ્ય મીરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. સ્મિત જેવી ઔરત છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા ને માનવતા અનોખી છે. વ્યક્તિ નોખા ને વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવતી ટાઢ, ઉનાળાનો ધોમધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર, ખોડા, મેરી, ભૂંગારી ઓસરીઓને ગાર, ગોરમાટી, ખડી કે ઓકળેથી ઓપાવવા, એના ઓરડાને માંડ, પેટી, પટારા, મજૂસ, કોઠી, કોઠલા, ઢોલિયા કે બાજોટથી દીપાવવા એઓના કળા, સૂજી, જરી કસબ, મોચી ભરત, કાઠી ભરત, કણબી ભરત, મોતી ભરત, આહિર ભરત કે મહાજન ભરત ભરેલા ગોરજક આઘરાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટલી પહેરે. શાયરને છેલાયું, શાણું, શણિયું, શેલુકોત, બિરોદ, ગવન, ગંડેરી કે ગાળો, ઘેર ઘરચોળો, કસુંબુ કે લેરિયું, મગ્યું, મેઘાડંબર, ચીરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસરિત, પટોણા ને બાંધણીએ કેવી 12 બાગ, 52 બાગ, ગીર બાગ, રાયદાણા, કોરીનબાગ, લેરિયા, આંબાડાળ, ચોકીડાળ અને મોરજાળ અને બસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મોરદાંગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, ખંભાતી, સુરતીની મોરબી, ચરોતરી કે હાલારી પાઘડી. ને પછી ટીપણી ઉડો કે ઢોલોરાનો માંડવો, હોચી કે માંડવડી, ઈચકે ઠાક, ઠેરા, ધમાલ કે ટીટોળો, દોઢિયું કે ગરબા રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી. લટક મટકતી ચાલ ચાલતી ને મોર બોલતો તોળી અને નાર ગુંજરી સંગે છેલ છબીલો ગુજરાતી. અને ગુજરાતી આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આશરો, આસુ નવધૂતની વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમાઈની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યાવ્યાસની, બાંધ ફકીરની અને આલેખ અતિથિ. આવા નરપુંગવો, વિદ્યાવ્યાસંગીઓ, સંશોધન અને નવસર્જન કલા કસબને કોમી ખલાસે એક જ ધરા પર હોય એ વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. અનુભવ શોભિત પુણ્યલ ઉજ્જવલ ઉર્મી સાલ ગુજરાત. આ તો ભારતના ગૌરવનો નવળો નવસ્કારું ગુજરાત. ગબ્બરની જ્યોતથી જયહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વનરાય વિવિધ સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાય ફખાડે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાં ત્રિનેશ્વર, જૂનાગઢમાં ભવનાથ, ડાકોરમાં રણછોડરાય, પાલીતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઊંઝામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવળો, દિરાસરો કે
અગિયારી જેના શિરનો તાજ છે એવા શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો, અંબાજીનો કે ડાકોરનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, નરસૈયા સહજાનંદ સ્વામી, યોગીજી મહારાજ, સંત નેકરલ સ્વામી હરિદાસ કે રંગ અવધૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે એવા નરપુંગવો, વિદ્યાવ્યાસંગીઓ, આ બધા જ એક સરખા જ હોય છે. ભારતની પચરંગી પ્રજાની વિશેષતા એ છે કે જો કર્કવૃત જેનો કમરબંધ છે, એશિયાઈ સિંહ જેનું આસન છે, જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી મહાભારતની અકલનારી પ્રતિકૃતિ કૃતિ વિશેષ ગુજરાત છે. નટવર નર્મદા અને નરસિંહને ભજે દત્ત, દુર્ગાને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજને સરદાર જેનામાં વસે છે, ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે એવા પંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. તો હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, હે વિશ્વ તારે હસ્તદુલન કરવું છે, તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. સાહેબ તાળી થોડીક ઓછી પડી હોય એવું ન લાગ્યું? આ દીકરીના શબ્દોમાં વજન હતો. અને સાહેબ ગુજરાતી ક્યાંય નો પાછા પડે. ખબર છે ને, અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમેરિકાની ધરતી ઉપર ડગલા માંડે ને તોય અવાજ અહીં છેક સંભળાય. એવા નરબંકા ગુજરાતી સાહેબ, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી છે. ગુજરાતના એક એક હિરલાઓ ને વિરલાઓએ આ ગુર્જર ધરાને અમર બનાવી છે. ત્યારે જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવી અને એથી વિશેષ સાહેબ કદર કરવી ને એ મહત્વનું છે. અમારા શિક્ષણને સતત લક્ષ્યમાં રાખીને એવા કદરદાન અમારા બીઆરસી સાહેબ શ્રી ગાબુ સાહેબ તરફથી આ દીકરીને 500 રૂપિયા ભેટ મળે છે. જોરદાર તાળીઓથી સાહેબને પણ વધાવીએ. હવે માણીએ આગળનો સુંદર મજાનો કાર્યક્રમ. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. तो देश प्रत्ये प्रेम व्यक्त करतो देशभक्ति अभिनय लईने आवशे ધોરણ 9 ની દીકરીઓ. જબરજસ્ત આપણી વચ્ચે આપણા હૃદયને જગજોળી મૂકે ને એવી રજૂઆત કરી છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને સાથે સાથે 500 રૂપિયા દિનેશભાઈ એમડીએમ સંચાલક તરફથી આ દીકરીઓને ભેટ મળે છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. કોઈએ સરસ મજાની વાત કરી છે કે કેટલાક બાળકો મોતી બને છે, કેટલાક બાળકો મોતી બને છે, કેટલાક બાળકો જ્યોતિ બને છે. સાહેબ તમારા બાળકોને સારા સંસ્કારો આપજો, નહીતર કેટલાક બાળકો જીવનભરની પનોતી પણ બને છે. આ આપણા જીવનની આપણે જે મૂડીનું વાવેતર કરીએ છીએ, આપણે કદાચ કરોડ રૂપિયા આપી શકીએ આપણા બાળકોને, પણ 1 કરોડ ને ઉડાડતા માત્ર 10 મિનિટ થાય. હવે તો શેર બજાર આવી ગયું, એને કહેવાય શેર બજાર પણ છે શિયાળ બજાર. શેર બજાર હોય આવી રીતે કઈ પડે હેઠું ભૂકા કાઢી નાખે એમ કેટલાને રાતા પાણીએ રોવરાવ્યા એ કોઈને ખબર નથી. પણ સાહેબ જો તમે તમારા બાળકોને સારા સંસ્કારો આપ્યા છે, સારું શિક્ષણ આપ્યું હશે ને તો એ 7 પેઢીને ઉજાળી દેશે. એક ઘરની અંદર કદાચ દીકરો આઈએએસ ઓફિસર બનીને આવે, આઈપીએસ ઓફિસર બનીને આવે, સારો શિક્ષક બનીને આવે ને તો એ ઘરની અંદર વાતાવરણ દિવ્ય બની જતું હોય છે અને એ પેઢી દર પેઢી શિક્ષણ વારસામાં ઉતરતું હોય છે. સાહેબ એવા જ અમારા શિક્ષણના રક્ષકો, શિક્ષણના માર્ગદર્શકો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ દીકરીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે અને વિદાયમાન થતી દીકરીઓને ભવિષ્યની શુભકામના પાઠવવા માટે આપણી વચ્ચે એવું જ આપણા તાલુકાનું ગૌરવ એવા અમારા ટીપીઓ સાહેબ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ આજે ઉપસ્થિત છે. ત્યારે એમને વધાવવા છે તો વિનંતી કરીશ, અશોકભાઈ મેર પધારો અને અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી જીતેન્દ્રસિંહ લીંબોલા સાહેબ નું આપ સ્વાગત સન્માન કરો. પત્ની ચિંતા હોય અવિરત સાહેબના હૃદયની અંદર એક જ ચિંતા રહેતી હોય કે મારા તાલુકાનું શિક્ષણ છે એ બોટાદ જિલ્લાની અંદર અગ્રેસર રહેવું જોઈએ. એવા આમ યુવાની ઉત્સાહી એવા અમારા ટીપીઓ સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ.
સાહેબ તમે સોનાની સાંકળથી કદાચ બાંધીને ન લાવી શકો, પણ સ્નેહની સાંકળથી આવા મહાનુભાવોને અવશ્ય બોલાવી શકો. એવા મહાનુભાવોની ઉપસ્થિતિ છે ત્યારે એમને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ. ધન્યવાદ સાહેબ. આજનો મજાના કાર્યક્રમને આગળ ધપાવીએ. તો બેનને વિનંતી છે આગળના કાર્યક્રમમાં જઈએ. ત્યારબાદ જાન तिरंगा है ये शान तिरंगा है अरमान तिरंगा है अभिमान तिरंगा है તો દેશભક્તિને લગતું મિક્સ ગીત લઈને આવશે ધોરણ 7 ની બહેનો. ત્યારબાદ હું મહેમાનોને વિનંતી કરું કે તે સ્ટેજ પર આવીને દીપ પ્રગટાવશે. जलना अपने भीतर जलना ज्ञान की साधना में जलना तुम આપણી ભારતીય વૈદિક પરંપરા છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી થાય અને એ જ્ઞાન રૂપી ઉજાસ આપણા સૌ કોઈના અંતર મનના અંધકારને દૂર કરે એવી ઉદાત્ત ભાવના અહીંયાથી પ્રસ્તુત થઈ છે. ત્યારે હવે આપણી પરંપરા એટલે સ્વાગત અને સન્માન. આ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે. ત્યારે એવા તમામ મહાનુભાવોને આપણે આ સંસ્થા વતી આપણે વધાવવા છે, એમનું સન્માન કરવું છે. ત્યારે સૌ પ્રથમ વિનંતી કરીશ પટેલ હિનાબેન, કોઓર્ડિનેટર મદદનીશ જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન બોટાદ, ખાસ આજે દીકરીઓને આશીર્વચન પાઠવવા માટે પધાર્યા છે પટેલ હિનાબેન. ત્યારે વિનંતી છે હેતલબેન ગુજ્જર, માન્ય પટેલ હિનાબેનનું આપ સ્વાગત સન્માન કરશો. એક માતૃશક્તિનું સન્માન માતૃશક્તિના વરદ હસ્તે થઈ રહ્યું છે. જબરજસ્ત તાળીઓથી એમને વધાવીએ. એવું જ એક વ્યક્તિત્વ અમારા તાલુકાને એવા શ્રીમાન મેહુલભાઈ ગાબુ, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાણપુર, આપ સાહેબની ઉપસ્થિતિ અમને ખરેખર આજે આનંદ છે. ત્યારે વિનંતી કરીશ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ, માનનીય બીઆરસી સાહેબ મેહુલભાઈ ગાબુનું સ્વાગત સન્માન કરશે. મેં તો ગણીને જ વાવી હતી લાગણીઓ, મેં તો ગણીને જ વાવી હતી લાગણીઓ, મને ક્યાં ખબર હતી કે આખું ઉપવન થઈ જશે. જબરજસ્ત તાળીઓથી વધાવીએ. જાળીલા સીઆરસી રામાનુજ તુષારભાઈ સાહેબના માટે જોરદાર તાળીઓ પાડીએ કે આ વખતે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પણ તુષારભાઈને પ્રાપ્ત થયો છે, એમનું સન્માન કરવું છે. ત્યારે વિનંતી કરીશ ભરાડિયા અરવિંદભાઈ, માનનીય રામાનુજ તુષારભાઈનું સ્વાગત સન્માન કરશે. ભરાડિયા અરવિંદભાઈ. અને સાહેબ ગૌરવ લઈ શકાય કે અમે ત્રણેય બીઆરસી સાહેબ, સીઆરસી સાહેબ ને હું ત્રણેય એક સંસ્થાના વિદ્યાર્થી છીએ, સહપાઠી મિત્રો છીએ. ત્યારે મિત્રનું સન્માન કરતા વધારે આનંદ થાય છે. એવા જ અમારા ઉત્સાહી આચાર્ય શ્રી શૈલેષભાઈ, સતત શિક્ષણની ચિંતા કરતા હોય એવા આચાર્ય શ્રી શૈલેષભાઈનું સન્માન કરવું છે. વિનંતી કરીશ અનિલભાઈ લીંબડિયા પધારો અને આ સંસ્થાનું ખૂબ સરસ રીતે સંચાલન કરતા એવા અમારા આચાર્ય શ્રી શૈલેષભાઈનું આપ સન્માન કરશો. સંબંધોને સોનાના વરખની નહીં પણ સાહેબ હૃદયના હરખની જરૂર હોય છે. હૃદયના સ્નેહ અને પ્રેમ થકી આ તમામ મહાનુભાવોનું આપણે જબરજસ્ત સ્વાગત કરીએ છીએ. કદાચ એક મહાનુભાવો છે સતત આ શિક્ષણ યાત્રાની અંદર જોડાઈને, અને એમાંય ખાસ કરીને જ્યારે દીકરીઓના શિક્ષણની ચિંતા હોય ને ત્યારે સમગ્ર જિલ્લા કક્ષાએથી આ લોકો અવિરત એમની શિક્ષણની ચિંતા કરતા હોય છે. એવા આ તમામ મહાનુભાવોને આપણે જબરજસ્ત તાળીઓના માધ્યમ થકી એમને આવકારીએ છીએ, એમનું સ્વાગત સન્માન કરીએ છીએ. હવે આગળનો દોર આ દીકરીઓને સોંપું છું. આગળનો કાર્યક્રમ સંભાળશે બંને દીકરીઓ. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતા योग संगीत की तरह है, शरीर की लय હવે આપણે
આપણી સંસ્થાની બાળકીઓ દ્વારા ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયાથી પ્રસ્તુત કરવાનો હોય તો અહીંયાથી આ સ્ટેજની વ્યવસ્થા છે એને નીચે લઈશું, ત્યારબાદ આપણે કાર્યક્રમને શરૂ કરીશું. સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે બેંકની અંદર કરોડો રૂપિયાની ચોરી થઈ, બેંકમાં કરોડો રૂપિયાની ચોરી થઈ, પણ એના ટેબલ સાથે દોરીથી બાંધેલી 2 રૂપિયાની પેન એમનામ લટકતી રહી ગઈ. આનો ભાવાર્થ સમજાવો. સાહેબ, ખરેખર રહસ્યમય વાત છે કે બેંકની અંદર કરોડો રૂપિયા ચોરાઈ ગયા, પણ 2 રૂપિયાની પેન જે દોરાથી બાંધેલી હતી ને એમનામ લટકતી રહી ગઈ. એનો અર્થ એમ થાય છે કે કદાચ તમારી પાસે કરોડો રૂપિયા હશે તો પણ એ ચોરી થશે, પણ તમારા જ્ઞાનની આ દુનિયામાં કોઈ ચોરી નહીં કરી શકે. અને એટલા માટે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે શિક્ષણ છે, એ સર્વથા પૂજનીય છે, સર્વથા સન્માનનીય છે. ત્યારે આ દેશ, એ આપણો દેશ એ શિક્ષણનો પૂજારી છે. આ ધરતી એ ચાણક્યની ધરતી છે, આ ધરતી એ ચંદ્રગુપ્તની ધરતી છે, જ્યાં જ્ઞાનની સદાય માટે પૂજા થતી આવી છે. અને એમાંય જ્યારે દીકરીની વાત કરીએ ને સાહેબ, ત્યારે મને સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ બહુ ગમે છે અને ખરેખર આપણા સૌ કોઈ માટે એ પ્રેરણાદાયક પણ છે. સ્વામી વિવેકાનંદ બ્રિટનની અંદર ધર્મ યાત્રા કરી રહ્યા હતા. સમગ્ર બ્રિટનની અંદર ફરી અને આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ એ બ્રિટનની અંદર સમગ્ર યુરોપના દેશોની અંદર આપી રહ્યા હતા. એ વખતે એક મહાશય સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી, તમારા દેશની સ્ત્રીઓ, ભારતીય નારીઓ કોઈ બીજા પુરુષને હાથ કેમ નથી મિલાવતી? આપણે શેક હેન્ડ કોઈ પુરુષને આપણી મહિલાઓ નથી કરતી. એને એવો પ્રશ્ન પૂછો કે તમારા દેશની મહિલાઓ બીજા પુરુષને હાથ કેમ નથી મિલાવતી? ત્યારે સ્વામીજી એને સામો પ્રશ્ન પૂછો કે શ્રીમાન, તમારા દેશની મહારાણી ક્વીન કોઈ સામાન્ય માણસને હાથ મિલાવે છે? એ કે ના મિલાવે, કારણ કે એ અમારા દેશની મહારાણી છે. તો કે ભાઈ, અમારા દેશની દરેક સ્ત્રી છે ને એ અમારા માટે મહારાણી છે, કોઈ સામાન્ય માણસને હાથ ન મિલાવે. સાહેબ, આ ગૌરવ આપણી માતૃશક્તિનું છે, આ ગૌરવ આપણી મહિલા શક્તિનું છે. એક એક ઝાંસીની રાણી છે, એક એક અહલ્યાબાઈ છે, એક એક શિવાજીને જન્મ આપી શકે એવી જીજાબાઈ છે. ત્યારે એ માતૃશક્તિને અહીંયા પ્રસ્તુત કરવાનો અવસર છે. ત્યારે આગળના કાર્યક્રમ માટે બંને દીકરીઓને વિનંતી કરીશ કે આગળનો સુંદર મજાનો કાર્યક્રમ હવે પ્રસ્તુત કરે. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતા योग संगीत की तरह है, शरीर की लय, मन की मधुरता, आत्मा के सद्भाव मिलकर जीवन के एक सुर में पिरोते हैं. तो आवा योग लઈને આવશે ધોરણ 7 અને 8 ની બહેનો. કહેવાયું છે, પણ આજ નવું કંઈક સાંભળવું છે તો પિતા વિશે આપણી વચ્ચે પોતાના વિચારો રજૂ કરે આનંદીબેન. અત્રે ઉપસ્થિત મારા વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ રાણપુર તાલુકાના જાળીલા ગામની પુત્રી ઝાલા આંદીના સહર્ષ વંદન. માતા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. આજે હું પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારે પણ પિતા વિશે ઉપમા આપવામાં નથી આવી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યો નથી. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે, પણ તેનો મન કોઈ જાણે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેવી જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરશે, છાણા વીણતી માં ન મરતી. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસે
પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળક પાસેથી જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, સ્કૂલે જતો, મોજ મસ્તી કરતો, કોઈ મૂંઝવણાનું ભાવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે પોતાના માતા પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું અસ્તિત્વ જ નથી. અને જો તમારે સાંભળવું જ હોય ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારવા જજો, અને એક દિવસ એકલા આટો મારવા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને સાહેબ, તમને બોલાવવાની તો વાત દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. માતા ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા પાસે અશ્રુઓની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. એક ટકનું ભોજન માં બનાવે છે, પણ જીવન ભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે, પણ જ્યારે સડક પાર કરતા ટ્રક અચાનક સામે આવીને બ્રેક મારે ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. કેમ કે નાના નાના સંકટો માટે માતાની યાદ આવે છે, જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતાની યાદ આવે છે, જ્યારે પિતાની યાદ આવે છે. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા પણ આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા પણ આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારા માટે સારા સારા રમકડા જ લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લાવે છે. પિતા એ એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. જો માં એ એવી બેંક હોય, જો માં એ એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય, તો હું કહું છું સાહેબ કે પિતા એ એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે, જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું પિતા વિશે જેટલું કહું તેટલું ઓછું છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપીશ કે થાક હતો ઘણો ચહેરા પર, કે થાક હતો ઘણો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી પણ ચિંતામાં જાગતા જોયા છે, આંખમાં ઊંઘ હતી ઘણી પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો કોઈને વળવતા ન હતા, પણ અડધી રાત્રે જાગી અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશી કરી તથા જોયા છે, પાય પાય ભેગી કરી અમારી ખુશી કરી તથા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના શમડાઓને રોળતા જોયા છે, એ માટે પોતાના શમડાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે, પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી, વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે, પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. અસ્તુ જય જય ભારત. શોખ હોય ને એ તો મા બાપની કમાણીમાં જ પૂરા થાય. શોખ તો મા બાપની કમાણી પૂરા થાય, બાકી આજે આપણને ખબર છે જરૂરિયાતો જ પૂરી થાય છે. કદાચ 50,000ની કમાણી હોય કે લાખ કમાતા હોય, આજે જરૂરિયાતો માંડ બે છેડા ભેગા થાય છે. નાના હતા કદાચ બાપા 1000 રૂપિયા કમાતા હતા ને તોય જલસા કરાવતા હતા, અને એ જે મોજ આવતી હતી એવી મોજ આ જિંદગીમાં નથી. કારણ કે બાપનો આપણા ઉપર જે ઓછાયો હતો ને એ ખરેખર આમ કહેવાય કે દુનિયાને ગમે એવો બાપ હોય, કદાચ ગરીબમાં ગરીબ બાપ હોય ને તો દુનિયાનો સૌથી તાકાતવર માણસ દીકરા માટે તો એ જ હોય કે બાપ સાથે હોય ને તો એને એમ થાય કે આ દુનિયાની અંદર કદાચ રાવણ આવે કે મીર આવે, કોઈના બાપની મને બીક નથી, કારણ કે મારો બાપ છે ને સાહેબ. અને એટલા માટે સાહેબ એમ કહી શકાય કે મા બાપની આંખમાં 2 વખત આંસુ આવે,
મા બાપની આંખમાં બે વખત આંસુ આવે, જ્યારે દીકરી ઘર છોડે ને ત્યારે, અને બીજી વખત જેથી દીકરો તર છોડે ત્યારે. માટે ખાસ કાળજી રાખવી જોઈએ કે દીકરી ઘર છોડશે ને તો ચાલશે, કારણ કે એને પારકા ઘરે જવાનું છે, પણ આ દીકરો તર છોડશે ને તો એ મા બાપ ક્યાંય ના નહીં રહે. વિચાર કરો કે જેથી આપણને ચાલતા નહોતું આવડતું ત્યારે એને આંગળી ન પકડી હોત અને આપણને ગમે ત્યાં જવા દીધા હોત તો આજે આ દુનિયાનું દર્શન આપણે ન કરી શક્યા હોત. માટે મા બાપનો જેટલો આભાર માનીએ, એના ઉપકાર સાહેબ, એના પગની અંદર આપણી ચામડી ઉતેડીને કદાચ જૂતા પહેરાવીએ ને તો એનો આપણે ઉપકારનો બદલો ન વાળી શકીએ. ત્યારે એવા બાપ માટે આ દીકરીએ ખૂબ સરસ મજાની વાત કરી છે. ત્યારે હવે આગળના કાર્યક્રમમાં વધીએ તો વિનંતી કરીએ દીકરીઓને કે આગળનો કાર્યક્રમ પ્રસ્તુત કરે. ત્યારબાદ આ કાર્યક્રમને આગળ લઈ જતા एक माटी का दिया भी रात भर अंधेरे से लड़ता है, तो तू कृष्ण भक्त है तो मुश्किलों से क्यों डरता है. तो आवा द्वारकाना नाथ भगवान श्री कृष्णनो डांस लईने आवशे धोरण 9 ની બાળા. ગીતના શબ્દો છે રણછોડ રંગીલા.